આ જે સહારા સામે જે એક્શન લેવામાં આવ્યા છે, તો તમારી દ્રષ્ટિએ આને કઈ રીતે તમે જુઓ છો? આખા દેશમાં જે રીતે ઈડી કામગીરી કરી રહી છે અને એના નાણાં જે આવે છે, એ નાણાં પણ એના જે રોકાણકારો છે એને પરત કરવામાં અગાઉ 15,000 કરોડ રૂપિયાની આ રીતની મિલકતો ટાંચમાં લઈને લોકોને પૈસા પરત પણ કરેલા છે. તો હવે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો, આખા દેશના સંદર્ભમાં અને ગુજરાતના સંદર્ભમાં? આઈ થિંક મારી દ્રષ્ટિએ સરકારે હવે દંડો ચલાવવાનો ચાલુ કર્યો છે. કારણ કે આપણે જોયું કે મેહુલ ચોકસીનું જે પ્રત્યાર્પણની જે વાત આવી રહી છે, જલ્દી એને લઈ આવવામાં આવશે પાછા. સહારાની જે રીતના જમીનો બધી લઈ અને પાછું જે બેઝિકલી સહારાનું મોડલ કેવું છે, આઈ થિંક ઇન્દ્રવદનભાઈએ જે અરજી કરી છે અને જે એમાં જે વાત આવે છે એ જ છે કે એ લોકો પૈસા ઉઘરાવી મોટા મોટા કમિશન, મોટા મોટા પ્રકારનું ટૂંકમાં રિટર્ન્સ એવું ગેરંટી કરી અને આ પૈસા એ લોકો ચીટ ફંડ કે ડિપોઝિટ્સ થ્રુ કરી અને પછી એ લોકો લેન્ડમાં ને એમાં બધામાં ઇન્વેસ્ટ કરતા હતા.